નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી ચૂકવણી કરાય છે અને કોન્ટ્રાક્ટરો કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે છે, ત્યારે આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે તેમ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા કોર્પોરેશનના પ્રોવિડન્ટ ફંડ પીએફ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે નડિયાદ મહાનગરપાલિકા અને તત્કાલીન નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી પેમેન્ટ આપવામાં આવે છે, જે બાદ કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે કે તેઓ કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે. આ મુદ્દે ચાલી રહેલી ચર્ચાને અંતે ડેપ્યુટી કમિશનરે ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ચાલી રહેલી પ્રક્રિયાની વિગતો આપી હતી. નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની બાકી રકમ અંગે ચાલી રહેલી ચર્ચાનો અંત લાવવા માટે આજે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પીએફ જમા કરાવવાની જવાબદારી આઉટસોર્સ માટે રાખવામાં આવેલા કોન્ટ્રાક્ટરોની છે. કર્મચારીઓનું પીએફ એકાઉન્ટ ખોલાવ્યા બાદ મહાનગરપાલિકા અને જે તે સમયની નગરપાલિકા પગાર મુજબ પીએફ જમા કરાવતા હોય છે. કોન્ટ્રાક્ટરોને બિલનું પેમેન્ટ ફક્ત ચેકથી જ કરવામાં આવે છે, જે તેમના ખાતામાં જાય છે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તે કર્મચારીઓના પીએફ કે પગાર જમા કરાવે. હાલમાં જે મુદ્દો ઊભો થયો છે તેમાં મહાનગરપાલિકા બન્યા પછી અમે કોન્ટ્રાક્ટરને નિયમિત પેમેન્ટ આપીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે નગરપાલિકાના સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગાર આપવામાં વિલંબ થતો હતો, જેના કારણે કેટલાક પીએફ જમા કરાવી શકાયા ન હતા. હાલમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જે પેમેન્ટ આપવામાં આવ્યું નથી તે પૈકી પીએફ બાકી છે. કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે કે જે રીતે પેમેન્ટ મળશે તે રીતે પીએફ જમા કરાવી દેવામાં આવશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવાયેલા 6 મહિનાના પીએફ પણ જમા કરાવી દીધા છે અને ત્યાર પછીના સ્ટેજના પેમેન્ટ આપવાની પ્રક્રિયા પણ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મુદ્દો ફક્ત પીએફ પૂરતો છે અને પીએફ જમા કરાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે. મહાનગરપાલિકા જે તે સમયની નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચેકથી પેમેન્ટ આપે છે. આમાં અંદાજે 50 જેટલા કર્મચારીઓ છે અને અંદાજે 6-7 લાખ રૂપિયાનું બિલ થતું હોય છે. આ સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ નથી તેવું ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે ભારપૂર્વક જણાવ્યું હતું. પીએફ બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, આ બાબતે કોન્ટ્રાક્ટરને જે તે સમય કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે. હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ આ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે. અત્યારના કોઈ ઇસ્યુ નથી, પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ થતું ન હોય, કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો. મૂળ મુદ્દો આ છે. જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે. આમ આ જે પીએફ છે એ કોઈ પીએફની રકમ કોઈ રોકી ન શકે. જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે. કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને પીએફ નથી મળ્યું, એ સંજોગોમાં કહેતા હોય છે, પણ જ્યારે નગરપાલિકાએ જે તે સમયે જે પેમેન્ટ આપી નથી શકેલી કોન્ટ્રાક્ટરને, એનું પેમેન્ટ આપવાનું બાકી હોય, એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય, હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટરને પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ. મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે. આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સંમત થયેલ છે, એમણે ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમને પીએફ એના ખાતામાં જમા કરાવી દેશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે. કેટલા કર્મચારીઓ છે? આવા લગભગ 50ની આજુબાજુના કર્મચારીઓ છે. આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈની નથી. સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટર જેમ પેમેન્ટ એના ખાતામાં મળતું જાય અમે લોકો પીએફ જમા કરાવતા જાય. હવે મહાનગરપાલિકા કે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને બાય ચેક પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે, એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ આવે? એટલે એ રાજકીય બાબતો હોય છે, એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું. વહીવટી બાબતોની બાબતે હું સ્પષ્ટતા કરી શકું.
My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.